બગસરા પંથકમાં ગત રાત્રિએથી અવિરત ધીમી ધારે વરસાદ શરૂ, જગતનો તાત ખુશખુશાલ. બગસરા પંથકમાં ગત રાત્રિએથી અવિરત ધીમી ધારે વરસાદ શરૂ, જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો. હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂપે અમરેલીના બગસરા તાલુકામાં ગત રાત્રિથી ધીમી ધારે અવિરત વરસાદ પડતા 13 મીમી વરસાદ નોંધાયો છે. બગસરા મામલેદાર કચેરી નાયબ મામલેદાર રાહુલ જોશી સાહેબના જણાવ્યા અનુસાર બગસરા શહેર અને તાલુકામાં ધીમી ધારે વરસાદ પડ્યો. ગત રાત્રિથી 13 મીમી જેટલો વરસાદ નોંધાયો. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અવિરત ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોએ ચોમાસું વાવેતર કપાસ, મગફળી, સોયાબીન, તલબાજરી સહિતના પાકોને ફાયદાકારક સાબિત થશે. બગસરાના મોટા મુંજિયાસર, માણેકવાડા, નવી જૂની હળિયાદ, જેઠિયા, વદર, જામકા, શિલાણા સહિત સમગ્ર તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ શરૂ થયા છે. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.